જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની પુષ્પાનો છા કૃતાર્થમ ન સંશય. તો વાલા વૈષ્ણવ, આજે શ્રી વલ્લભ સાખી ઘર આવે વૈષ્ણવ જયંતનો ભાવાર્થ જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આપણા શ્રી મહાપ્રભુજી છે, આપણા પુષ્ટિ માર્ગના પ્રવર્તકર્તા છે અને પુષ્ટિ ધર્મનો પાયો નાખનાર છે. અગર ભૂતલ પર જો શ્રી મહાપ્રભુજી ન હોત તો આ પુષ્ટિ માર્ગ પણ ન હોત. એટલે શ્રી મહાપ્રભુજીનું તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં જેટલું મહત્વ કે એવું ઓછું છે. તો શ્રી મહાપ્રભુજી વિરચિત શ્રી વલ્લભ સાખી તો વૈષ્ણવ એટલી લોકપ્રિય છે અને એટલી સરસ છે કે વારંવાર ગાવાનું મન થાય છે. તો અહીં આપણે આ એક સાખી આપણે ગાઈશું અને તેનો ભાવાર્થ આપણે વિસ્તારથી જોઈશું. કર આવે વૈષ્ણવ જનહી દીજે ચાર રતન, આસન જલવાણી મધુરયોર યથાશક્તિ સોયન શ્રી વલ્લભ, યથાશક્તિ સોયન લ લ લ લ લ લ લ લ. હવે આ સાખીનો આપણે ભાવાર્થ જોઈએ. શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવ આપણા માર્ગમાં સમાન બલકે એક જ સ્થાન આ ત્રણેયનું વાલા વૈષ્ણવ આપણે ગણીએ છીએ. શ્રી વલ્લભનો મહિમા ગાતા ગાતા હવે શ્રી હરિરાયજી ભગવતીઓનું મહિમા મંડન શરૂ કરે છે કે આપણા આંગણે પ્રભુ પધારે તો આપણે જે રીતે ભાવ વિભોર થઈને સ્વાગત કરીએ છીએ તે જ રીતે ભગવતીય પધારે ત્યારે એના ઉરના ઉમંગથી આવકારવા જોઈએ. અત્યંત વૈભવી આવકાર આપવો જરાય જરૂરી નથી, કારણ કે જો પ્રેમ સાચો હોય તો વૈભવની પણ જરૂર રહેતી નથી. તે બતાવે છે કે અંતરના ઓવરણમાં ઐશ્વર્યનું આવરણ આવવું ન જોઈએ. શ્રી હરિરાયજી સ્વાગતની સાદી સીધી વિધિ બતાવતા કહે છે કે જ્યારે પણ વૈષ્ણવ આપણું આંગણું પાવન કરવા પધારે ને વાલા વૈષ્ણવો, ત્યારે તેમનું ચાર રત્નથી સ્વાગત કરવું જોઈએ. પ્રથમ તો આસન આપવું જોઈએ. આવો આવો જય શ્રી કૃષ્ણ અને આસન આપવું જોઈએ. આજે તો આપણે સોફા સેટ કે ખુરશી તૈયાર જ હોય છે, પણ પહેલાં એવું ન હતું. આજે પણ ગામડામાં ખાટલો ઢાળી અને તેના પર સુંદર રજાઈ પાથરી અને મહેમાનોને બેસાડવાનો રિવાજ સચવાઈ રહ્યો છે. પ્રાચીન યુગમાં તો દુર્વા જેવા ઘાસનું આસન પણ બનાવવામાં આવતું હતું. આપણા ઘરે ભગવતીય પધારે તો આપણે યોગ્ય આસન આપવું જોઈએ. ઘરના મુખ્ય સ્થાનમાં આગંતુકનું માન સચવાય તેવા આસન પર તેમને બેસાડવા જોઈએ. બહારથી આવનાર વ્યક્તિને શીતલ પેય જલ આપીએ એટલે તેમનો અડધો થાક તો દૂર થઈ જ જાય છે. વૈષ્ણવનું સ્વાગત પ્રસાદી દલથી જ કરવું જોઈએ. પહેલાં આવો આવો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ એવો મીઠા માનથી આવકારો આપવો જોઈએ અને પછી બેસવાનું કહેવું જોઈએ અને થાક દૂર કરવા માટે આપણે જલ આરોગવાવું જોઈએ. એટલે તેનો અડધો થાક તો વૈષ્ણવનો દૂર થઈ જાય છે. તો વૈષ્ણવ અતિથિ આવીને બેસે, પાણી પીએ, પછી જ તેની સાથે મીઠાશથી વાત કરવી જોઈએ અને તેમના પધારવાનું પ્રયોજન પૂછવું જોઈએ. આ વાતચીતમાં મનની મીઠાશ વાણી વર્તનમાં સ્પષ્ટપણે ઝળકવી જોઈએ. એટલે ખૂબ મધુર મીઠી વાણીથી આવકાર આપવો જોઈએ. વલ્લભ, હરિ, ગુરુ, વૈષ્ણવ બધા એક જ છે. એટલે આપણી ઘરે જાણે ઠાકોરજી પધાર્યા ત્યારે વૈષ્ણવ આવે એટલો આનંદ આપણે વૈષ્ણવ રાખવો જોઈએ. આ વાતચીતમાં મનની મીઠાશ વાણી વર્તનમાં સ્પષ્ટપણે ઝળકવી જોઈએ. અને જો આપણા મનમાં વૈષ્ણવ પ્રત્યે સાચો ભાવ હશે ને તો સ્વાભાવિકપણે ભગવતીનું સ્વાગત પણ સુંદર ને સુંદર રીતે થશે જ. ચોથી વાત તો બહુ સરસ કહી છે કે યજમાને પોતાની શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આર્થિક અનુકૂળતા મુજબ અને ઘરમાં સગવડ હોય તે મુજબ મહેમાનને મહાપ્રસાદ લેવડાવવો જોઈએ. પણ યથાશક્તિ કહીને શ્રી આચાર્ય હરિરાયજી વૈષ્ણવની આર્થિક શક્તિની વાત તો કરે જ છે. અન્ય અનુકૂળતાની પણ વાત એમાં આવી જાય છે કે આવી વ્યવહારિક વાતથી અકિંચન અથવા અસમર્થ વૈષ્ણવને હૈયા ધારણ મળે છે કે તેણે ગજા ઉપરવટ જઈને કોઈ કાર્ય કરવાની જરૂર નથી. આ ચતુર્વિધ સ્વાગત પ્રણાલીનો આપ શ્રી ચાર રત્ન કહે છે કે આ ચાર વસ્તુથી વૈષ્ણવનું સ્વાગત કરવું જોઈએ. જો આટલું પણ આપણે કરી શકીએ તો તે રત્ન સમાન જ છે, કે વિશેષ ખેંચાઈને કરવાનું નથી. શરૂઆતમાં કહ્યું તેમ હરિગુરુ સાથે જ વૈષ્ણવનું પણ સ્થાન છે જ. એટલે આપણી ઘરે જાણે ઠાકોરજી પધારે એટલું આપણે સ્વાગત કરવું જોઈએ. પણ બીજી રીતે વિચારીએ તો તેમના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીનું જ સ્વાગત અને અભિનંદન વાદન આપણે કરીએ જ છીએ. ગમે તેઓ કદાચ દુષ્ટ મગજનો હોય, પરંતુ આપણે કહીએ છીએ કે ઉનકે મન કે વો જાને મેરે મન જગદીશ. એટલે ગમે તેવા લોકો હોય, પરંતુ આપણે એના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એ માની અને ઠાકોરજીનું અભિવાદન કરવું જોઈએ. વૈદિક પ્રણાલીમાં પણ અતિથિ દેવો ભવનું સૂત્ર અતિથિનું સુયોગ્ય સ્વાગત કરવા માટે જ ગણવામાં આવે છે. એ આપણી ભારતીય પ્રણાલી તો છે જ, તે જોવું જોઈએ. તો
આ પ્રસંગ વાલા વૈષ્ણવો અહીંયા મારો પૂરો થાય છે. અને આ શ્રી વલ્લભ સાખી તો ખૂબ જ ગાવા લાયક અને સ્તુતિ કરવા લાયક યોગ્ય સાખી છે. તો આ વલ્લભ સાખી અહીંયા મારી પૂરી થઈ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હવે આગળ એક પ્રસંગ જોઈએ કે વ્રજભૂમિ વાલા વૈષ્ણવ એ ભૂમિ કે ધરતી નથી, પરંતુ એ સ્થાન એવું છે કે જ્યાં પુષ્ટિ માર્ગના પાંચેય તત્વો સાક્ષાત કાયમ જ હાજર બિરાજે છે. એટલે અત્યારે પણ બિરાજે છે જ. અહીં માત્ર હરિ, ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ જ છે એવું નથી, કે ત્યાં માત્ર શ્રીનાથજી, શ્રી યમુનાજી કે શ્રી ગિરિરાજજી બિરાજે છે એવું પણ નથી, પરંતુ ત્યાં તો શ્રી ગોકુલનાથજી પ્રભુ, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મદન મોહનજી બિરાજે છે એવું પણ નથી, પરંતુ ત્યાં શ્રી ગિરિરાજના આદિ, મધ્ય અને બ્રહ્મ શિખર બિરાજે છે એવું પણ નથી, પરંતુ મથુરા, ગોકુલ અને વૃંદાવન પણ બિરાજે છે એવું પણ નથી. આ એક એવું અદ્વિતીય અને અહર્નિશ સ્થાન છે કે જ્યાં પ્રભુ ઘૂંટણીએ ચાલ્યા છે. અહીંની રજમાં શ્રી પ્રભુની રજ વિખરાયેલી છે. વ્રજવાસી દેવતા ગણો અને શ્રી વલ્લભકુળ આચાર્યોની રજ ત્યાં બિરાજે છે. તેથી જે સ્થાનનું આકર્ષણ આજે 5,500 વર્ષ પછી પણ ભક્તોને છૂટતું જ નથી અને વારંવાર વ્રજમાં જવાનું વાલા મન થાય છે. ત્યાંની વ્રજભૂમિને વંદન કરવાનું મન થાય છે અને વ્રજભૂમિની પાવન ભૂમિમાં આપણે કૃષ્ણની લીલાઓ જોવાનું, માણવાનું, દર્શન કરવાનું વારંવાર મન થઈ આવે છે. સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ, દેશ વિદેશમાં વસતા પુષ્ટિ ભક્તો, જીવો અને અન્ય માર્ગે વિદેશીઓ પણ અહીંયા આવવાના લલચાય છે. ટૂંકમાં કહેવાય ને કે એવું એટ્રેક્શન છે વ્રજભૂમિનું, તો એ વારંવાર આપણે ગમે તેટલી વાર જઈએ, બીજા સ્થળે 1-2 વાર જોઈ જાય તો આપણું મન થોડું ઓલું થઈ જાય છે, એકવાર જોઈ લીધું, હવે નથી જવું ત્યાં. પરંતુ વ્રજભૂમિ વારંવાર 15 વાર, 20 વાર, 25 વાર, કદાચ નસીબમાં હોય તો 50 વાર પણ દર્શન કર્યા, પરંતુ વ્રજભૂમિમાંથી આપણે આ નથી જવું એવું ક્યારે વાલા વૈષ્ણવ થતું નથી. આ વ્રજભૂમિનો પ્રતાપ છે. તો આવી વ્રજભૂમિને વારંવાર આપણે વંદન કરવાનું મન થાય છે અને વ્રજમાં જવાનો આનંદ જ આપણે ભાવ વિભોર વાલા વૈષ્ણવ કરે છે. અને ત્યાંથી આપણે પાછા ફરીએ તો મન થતું નથી, મન ખૂબ જ રડમસ થઈ જાય છે અને પાછી ક્યારે એમનાથી કૃપા કરે તેવું થાય છે. એટલે વ્રજભૂમિ એટલે વ્રજભૂમિ જ છે, તેને કોઈની ઉપમા વાલા વૈષ્ણવ આપી શકાતી જ નથી. પણ એની યાદને વાગોળીને રોજ જ વ્રજમાં જવું ગમે છે. એના સંસ્મરણોને પેન ડ્રાઈવ મગજમાં ટેપ કરી દીધી છે. એટલે વારંવાર આવી વ્રજભૂમિને પ્રણામ હો, જય હો, વ્રજભૂમિની જય હો. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા બંને પ્રસંગ પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગયો તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો શ્રી વ્રજભૂમિના ચરણે અર્પણ કરું છું, કારણ કે વ્રજભૂમિનું મહત્વ જ વાલા વૈષ્ણવ એવું છે કે ગાતા આપણે થાકી જઈએ તો પણ આ વ્રજભૂમિનું મહત્વ આપણે ગાઈ શકતા નથી અને બોલી શકતા નથી. એવી વ્રજભૂમિ છે, એ અદ્વિતીય છે અને એવી વ્રજભૂમિમાં સર્વે વૈષ્ણવો વારંવાર વાસ માગે છે, વારંવાર આવવાનું મન લલચાય છે. અને એવી વ્રજભૂમિ છે એ તો અલૌકિક પ્રભુ શ્રી ઠાકોરજીની લીલાભૂમિ છે, લીલાસ્થલી છે, રાસસ્થલી છે. તો આવી વ્રજભૂમિને વારંવાર કોટી કોટી પ્રણામ. આ બંને પ્રસંગ કહેવામાં ભૂલ રહી ગઈ તો ક્ષમા આપશો જી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.